મોડાસા માલપુર ધનસુરાની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ જોવા મળ્યો। ડીસામાં પણ ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદે દેખા દીધી છે, જેના કારણે ઠંડક પ્રસરી ગઈ છે। તો કડીમાં પણ મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વાત કરીએ બનાસકાંઠાની કે ત્યાં પણ પાલનપુર, અમીરગઢ, દાંતામાં વરસાદ જોવા મળ્યો છે। તો બોટાદ, આણંદ, સુરત, અમરેલી, રાજકોટ જેવા શહેરોમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ભાવનગર જિલ્લામાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો ભરૂચ જિલ્લાની વાત કરીએ કે જ્યાં પણ સાર્વત્રિક વરસાદથી ઠંડક પ્રસરી ચૂકી છે। તો સમગ્ર રાજ્યમાં એક રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, જો કે હજી પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા, અને આગળ 11, 12 અને 14 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં। તો જે રીતે એક સાયક્લોન ઊભું થયું છે, જે રીતનું વાતાવરણ અરબ સમુદ્ર પર જોવા મળ્યું હતું, તે જોતા હવે ભારે વરસાદની આગાહી છે। વાત કરીએ ગીર સોમનાથની કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જિલ્લામાં ઠેર ઠેર ધોધમાર વરસાદ પડ્યો છે। વેરાવળ સોમનાથમાં સવારે 2 મિલીમીટર વરસાદ પડ્યો છે, તો સૂત્રાપાડામાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાના માછીમારોને દરિયો ખેડવાની હાલ મનાઈ ફરમાવવામાં આવી છે। તો આજથી 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। જે રીતે વરસાદ ભારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, તમામ શહેરોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ભારે વરસાદ જોવા મળી રહ્યો છે શરૂઆતથી જ। તો બોટાદની વાત કે જ્યાં પણ વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને સાથે સવારથી ધીમી ધારે જે વરસાદ પડી રહ્યો છે, નદી નાળા જેના કારણે છલકાઈ ગયા છે। તો વાવણી લાયક આ વરસાદ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। જો કે કેરીનો પાક જે ખેડૂતોએ પકવ્યો છે તેમાં થોડી નિરાશા છે, પરંતુ ખાસ કરીને ડાંગર જેવા પાકો જેના માટે આ વરસાદ ખૂબ જ લાભદાયી નીવડશે। વાત અમરેલીની કરીએ તો જિલ્લામાં શુક્રવારથી શરૂ થયેલ વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો અને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાવણી લાયક વરસાદ છે, ખેડૂતો ખૂબ રાજી થઈ ઉઠ્યા છે આ વરસાદથી, અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉઠી છે। તો જે રીતે વરસાદ શરૂઆતથી જ ધોધમાર પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાની વાત કરીએ જ્યાં પણ સતત બીજા દિવસે તાલુકાઓમાં વરસાદ નોંધાયો। ગત મધરાત બાદ કડાકા સાથે આ વરસાદ નોંધાયો। મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો બફારાનો અનુભવ કરતા હતા, ત્યારે અચાનક વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં ખાબક્યો છે। 24 કલાકમાં 5 ઇંચ વરસાદ અહીં નોંધાયો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને છીપવાડા, નાની તૈવાડ, મોગરાવાડી, ગરનાળા, ધોબી તળાવ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે પહેલા જ વરસાદમાં આ રીતે પાણી ભરાતા હવે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે। તો આગળ જ્યારે હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે તંત્રએ હવે જાગવાની જરૂર છે, અને જે રીતે હવે ચોમાસું ખૂબ સારું આ વર્ષે રહેવાનું અનુમાન છે। તો ઉત્તર ગુજરાતની વાત કરીએ જ્યાં પણ મહેસાણા અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે। કડીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। અચાનક વરસેલા વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। તો વરસાદના પગલે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। અનેક સ્થળે વીજળી ગુલ થઈ ગઈ હોવાના સમાચાર પણ મળ્યા છે। વાત સુરતની કે જ્યાં પણ મોડી રાતથી ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હાલમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં સુરતમાં પાણી ભરાયા છે। ખાસ અઠવા લાઇન, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે, અને અન્ય સ્થળોએ પણ આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો સુરતમાં શુક્રવારથી શરૂ થયેલો વરસાદ સવારે પણ યથાવત રહ્યો છે। ધીમી ધારે વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો પોશ ગણાતા પાર્લે પોઈન્ટ, પીપલોદમાં પણ પાણી ભરાઈ ગયા છે। લોકોની મુશ્કેલી વધી ગઈ છે, ખાસ કરીને નોકરિયાત વર્ગની મુશ્કેલી વધી ગઈ છે। રાંદેરમાં કોમ્પ્લેક્સમાં 10 ફૂટ જેટલી પાણી પણ ભરાઈ ગયેલા હોવાની સમસ્યા ઉઠી છે, અને આ જ પરિસ્થિતિ કતારગામમાં પણ જોવા મળી રહી છે। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું છે। તો સુરતની પરિસ્થિતિ વિશે વાત કરવા આપણી સાથે જોડાયા છે સંવાદદાતા ચેતન। ચેતન, જે રીતે પાણી ભરાઈ ગયા છે, હજી શરૂઆતી વરસાદ છે, અત્યારથી જ આટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, સુરતમાં શું હાલાત છે?